હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એવું નાસ્તો બનાવવાનો છે કે જે બાળકોને લંચ બોક્સમાં ખાવાની ખૂબ જ મજા આવે। તો એના માટે મેં અહીંયા ઉત્તમ મેંદાનું પેકેટ લીધું છે અને 500 ગ્રામનું છે અને એનું આપણે હાફ જેટલું યુઝ કરીશું, એટલે કે 250 ગ્રામ જેટલું હું અહીંયા મેંદો લઉં છું। મને કેમ કે આ ઉત્તમ મેંદો છે ને એ જ ફાવે છે, બાકી બધું ગમતો નથી એટલે। અને ત્યાર પછી આવી રીતે હું ચાળી લઉં છું અને ત્યાર પછી હવે આપણે એમનો મસાલો બનાવવા। તો એના માટે જો અહીંયા 1 ચમચી જીરું અને ત્યાર પછી 1 ચમચી જેટલું કાળા મરી, અડધી ચમચી જેટલો અજમા અને ત્યાર પછી 2 મરચાં છે, એકદમ તીખા છે એવા છે જો તમે। અને ત્યાર પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાના છે, આવી રીતે ક્રશ કરી દેવાના છે। તમે જોઈ શકો છો આમ દાણેદાર હોય ને એવી રીતે ક્રશ કરવાના છે। જો એકદમ પીલી નથી નાખ્યું મેં। અને આમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે એડ કરીશું એમાં હિંગ અને મીઠું અને ત્યાર પછી ઓરેગાનો અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ત્યાર પછી 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું અને ત્યાર પછી એકદમ સરસ રીતે એને પહેલાં તો આપણે મિક્સ કરવાનું છે, ડાયરેક્ટ પાણીથી લોટ બાંધવાનો નથી। પહેલાં આવી રીતે મિક્સ કરી દઈશું ને એને, એટલે કે મોણ આપ્યું કહેવાય। તો આ મોણ આપશો ને એટલે જે પૂરી છે ને એ એકદમ સરસ પોચી બનશે। અને હવે મોણ અપાઈ ગયું છે ને, તો હવે ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે અને આવી રીતે ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે અને એને છે ને એકદમ સરસ રીતે મસળવાનો છે અને જેમ મસળશો ને એને એમ સરસ થશે। જુઓ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો આવી રીતે। અને એટલે તેલ આપી અને 10 થી 15 મિનિટ સુધી મેં રહેવા દીધું જુઓ। અને ત્યાર પછી આપણે આવી રીતે લુવા વાળી લેવાના છે। અહીંયા મોટા મોટા પહેલાં વાળીશું લુવા અને ત્યાર પછી એને આપણે આવી રીતે વણી લેવાની છે પહેલાં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો આવી રીતે વણશો ને એકદમ પતલી વણવાની છે, જેમ પતલી વણશો ને એમ સરસ થશે। તો આવી રીતે જોઈ શકો છો તમે। અને આ બાળકોને છે ને ખૂબ જ ભાવે છે અને જુઓ એનો મસાલો છે ને એ સામે જ દેખાય છે, એટલો સરસ દેખાય છે કે ખાવાનું જ મન થઈ જાય જોતાં જ એવી રીતે। એટલે અને આ મસાલાનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને તો તમને ખાતા ધરાવ જ નહીં એટલો। અને ત્યાર પછી આપણે એમાં છે ને આવી રીતે સ્પ્રેડ કરી લઈશું તેલ, જેનાથી જે પૂરી છે ને એકદમ સરસ રીતે છૂટી પડે। અને આવી રીતે આપણે રોલ વાળી દઈશું એમાં અને રોલ વાળી અને એને ત્યાર પછી આપણે નાના નાના એના કટકા કરી લેવાના છે જો, એટલે એના લુવા બની જશે। આવી રીતે કટકા કરશો ને તમે એટલે તો। અને ત્યાર પછી આ રોલ જે બન્યા છે ને એની આપણે પૂરી વણી લેવાની છે, જો આમનમ જ રાખવાના છે અને ત્યાર પછી આવી રીતે વણી લઈશું આપણે, એટલે આ જે સરસ દેખાય છે જો તમે। અને ત્યાર પછી આપણે બધી જ વણાઈ ગઈ છે, તો હવે આપણે એમને છે ને ચમચી આવે ને જે એનાથી કાણા પાડી લેવાના છે જો આવી રીતે। અને ત્યાર પછી આપણે એને ગરમ થવા મૂક્યું છે મેં તેલ અને એને આપણે છે ને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું અને સહેજ બ્રાઉન થાય ને ત્યાં સુધી રાખવાની છે, નહીંતર છે ને પછી બળી જશે અને કાં તો કાચી રહેશે ને તો પણ પોચી બનશે। એટલે તમે છે ને આટલી બ્રાઉન થાય ને ત્યાં સુધી રાખજો। તો આવી રીતે આપણે બધી જ પૂરી બનીને રેડી કરી લીધી છે, જોઈ શકો છો તમે। અને આ લંચ બોક્સમાં બાળકોને ખૂબ જ ભાવે છે, મસાલા પૂરી છે। તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળે। જય શ્રી કૃષ્ણ।